ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં છું. આ મારા નવા પ્લાન્ટ છે જે હું થોડા દિવસ પહેલાં જ લાવી છું. તમે મારા વિડીયોમાં પણ જોયા હશે. અને મેં વિચાર્યું છે કે હવે હું એને ડેલી પાણી આપીશ જેથી દાવાને આ લીલાને સરસ લાગે. તો આ મની પ્લાન્ટ તો બહુ પહેલાંનું છે, પણ એમાં હું ગમે એટલું પાણી નાખું, ખાતર નાખું એટલે એનો ગ્રોથ નથી થતો. થોડુંક વેલ ચડે અને થોડાક જ ટાઈમમાં પાછી સુકાઈ જાય છે. એટલે તો પણ પાણી નાખ્યા કરું છું જેથી તાજી રહે. પણ થોડા દિવસમાં હું ભૂલી જાઉં છું એટલે પાછી થોડી સુકાઈ જાય છે. પણ હવે મેં વિચાર્યું છે કે મેં ડેલી એમને પાણી આપીશ. બધા કહે છે પ્લાન્ટને ડેલી પાણી ના આપવું જોઈએ, 2 દિવસ 1 દિવસને આખરે આપવું જોઈએ. પણ મને એમ થાય કે એમને પણ પાણી તો જોવે ને યાર. આ પાડામાં પણ થોડા પ્લાન્ટ મૂક્યા છે. તમે મારા પહેલાંના વિડીયોમાં જોયું છે કે આ જે તુલસી છે એની બાજુમાં એક જાસૂદ છે, તો અહીંયા બહુ જ મસ્ત ફૂલ લાગતા હતા, પણ તે પણ સુકાઈ ગયા. બહુ જ પાણી રાખીને મેં કમ્પ્લીટ જ કર્યું હતું, પણ ખબર નહીં કેમ સુકાઈ ગયું. આ જુઓ, આ રીતના થોડાક જ દિવસ પાણી ના નાખે એટલે સુકાઈ જાય છે. આ લાંબુ પણ હવે સરસ થઈ ગયું છે, તો મેં વિચાર્યું છે કે હું એને ડેલી પાણી નાખીશ. આ ધાણા મેં વાવ્યા હતા, તેના મૂળિયા હોય ને તે પણ લાગતું નથી કે આ ઉગશે. જોઈએ નહીં ઉગે તો પછી આને કાઢીને નવેસરથી બીજા નાખી દઈશ. ને આમાં મોગરો બહુ સરસ થયો હતો, પણ ખબર નહીં એની સિઝન છે તો પણ એમાં ફૂલ નથી લાગતા. ખાસું ઉપર સુધીને જતો રહ્યું છે. આ મની પ્લાન્ટ બીજો પણ અમે એક વાડામાં રાખ્યો છે. અહીંયા જાસૂદ હતું ને આ એક બારમાસી છે જે મને બહુ જ ગમે છે. બારમાસી જ્યારે મોટી છે તેમાં રોજ ફૂલ લાગશે. બારમાસી એટલે ઋતુમાં એના ફૂલ લાગે એમ મેં સાંભળ્યું છે. અને અમારા ગામમાં પેલું એ જ રીતના થતું હતું. તો જોઈએ હવે આ મોગરો આખો સુકાઈ ગયો છે. ખબર નહીં હવે એમાં ખાતર નાખીને એને ફરીથી રિકવરી લાવવી પડશે મારે. ઓકે, તો આ જ રીતના આજે મારો દિવસ જ મેં પ્લાન્ટમાં પાણી નાખવાનું શરૂ કર્યું છે. બધા પ્લાન્ટને મારે લીલા પાન આવે એ રીતના એમને ટ્રીટ કરવા પડશે મારે. એ બાજુની મશીનમાં કપડાં પણ નાખી દીધા છે જેથી ફટાફટ કામ થાય. મારા હસબન્ડ પણ ઉઠી ગયા છે, તો હવે એમના માટે ચા નાખી